તો હેલો ગાઈસ, જય માતાજી. હું છું તમારો કુલદીપ રાઠોડ ને તમે જોઈ રહ્યા છો ગુજરાતી બ્લોગર ચેનલ. તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આજે છે રવિવારનો દિવસ અને અમે જે નીકળી ગયા છીએ અમે બે ભાઈઓ. એક ભાઈબંધના જોડે જવાનું છે, બાલ કપાઈને પછી નીકળીએ છીએ આગળ. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો, કારણ કે વ્યૂઝ થોડા ઓછા આવે છે અને ફોલોવર્સ અને સબસ્ક્રાઈબ થોડા ઓછા આવે છે. તો થોડું સપોર્ટ કરજો તમારા ભાઈને. તો આવી રીતે તમને મોજ કરાવતા રહીશું. અને અમે બે ભાઈઓ નીકળી ગયા છીએ અત્યારે તો બાલ કપાવવા માટે. તો ચલો આગળ મળીએ તમને. માતાજી મિત્રો, બાલ કપાવાનો તો મેળ પડ્યો નહીં, પણ એક ભાઈબંધના જોડે જઈએ છીએ ત્યાં ભલે પછી પાછા આવીએ છીએ. હલો, અરે ક્યાં છે તું? ઘરે જ છે ને? ઘરે તો છે ને? હા તો હેડ મળવા તો આવીએ તને. બીજું ના હવે તો કઈ વાંધો નહીં. પાછું એમ કહીશ કોઈ દિવસ ઘેરે નહીં આવતા મારા. સારી તું આવ્યો. નીકળી ગયા છીએ ભાઈબંધ જોડે. હવે પ્રેમનગર એનું ઘર છે, ત્યાં જઈશું પછી તમને આગળ મળીએ છીએ. રસ્તો જોતા રહેજો. પ્રેમનગર વાળો રસ્તો છે, મથુરાપુર GMDC વાળો. હજુ તો બ્લોગમાં બન્યા રહેજો અને તમારા ભાઈને યાર સપોર્ટ કરો. અત્યારે તો વિડીયો થોડા ઉત્તર નાખીએ છીએ જેમ ટાઈમ મળે એમ, અને તમને ફૂલ મોજ કરાવતા રહેશું. ઘણા સમય પછી આવ્યા છીએ. નવરાત્રિમાં આવતા હતા અહીંયા, એટલે સારું ઘર ફૂટી ગયા છીએ, પણ કદાચ મળી જાય તો સારું છે એનું. ઘેર આવી ગયા છીએ અમે. ઘેર કોઈ નહીં? ચલ. જય માતાજી મિત્રો, અમે નીકળી ગયા છીએ ભાઈબંધને મળી. તો હવે જઈએ ઘરે. ભરી ખાવાનું બનાવ્યું છે, દાળ ભાત. તો ખાઈ ભાઈ શાંતિથી મળીએ આપણે. હા, મારા ભાઈને કંઈ કહેવું શકો ભાઈ? હા ભાઈ, મને બાઇક ચલાવીને આરો સીટ બાળે છે, બહુ બળે છે નીચે. શું બળે છે? ફોન બળે છે. બનાવી દીધા છે અમને બાઈક મારા ભાઈબંધી એક સગીઓ રહે છે, જેને ટૂંકો આવ્યો છે. આ રસ્તો એના ઘર તરફ જાય છે, એટલે એને એમ લાગે છે કે અહીંયાથી ક્યાં નીકળીએ આપણે. અને અહીંયાથી નીકળીએ ને એટલે એની GMની યાદ આવે છે. કઈ વાંધો નહીં, રોય નહીં બાબે. છોડીઓ તો બસ ને ટ્રેન જેવી છે, એક જાય તો નીકળી આવવા લે. બહુ ચિંતા.
અમારા બધા ભાઈબંધો તો ખાવા બેસી ગયા છે છાશ બાશ લઈને. અમારે છાશ નથી ખાવાની મિત્ર. ઓ ભાઈ ઓ અને કાલ લુખો ઊંઘ્યો હા. ઓય લેટી ખાધું તું એ મારા છાસ ખાઈ લીધું. ઠંડો ફોન જોતે ઉભારો દેખે તો છાસ મામા ને ના સમજો શું તૈયાર થયો તો કેજો ખાલી શું તૈયાર થયો તો મંદિરે જવાનું. મંદિર ચીચિયા મંદિરે જવાનું. એ દસમો નંબર હા ચોકા જવાનું. તો જય માતાજી મિત્રો, તમે એવું જોયું જ હશે પાછળના વિડીયોમાં કે અમે ઘરે જઈને ખાવાનું બાવાનું ખાઈને હોઈ ગયા હતા, પણ આ પાછળથી ચોકથી રજા બજા લઈને નોકરીની આવ્યો છે ફરવા માટે. મેલડીમાના મંદિરે જવાનું છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આગળ આપણે મળીએ. આવતી બીજા 2-3 ભાઈબંધો છે એમના હંગાત જવાનું છે આપણે, તો બીજા 2-4 ભાઈબંધો આગળ છે તો આપણે મળીએ. તો બસ પેટ્રોલ પંપે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે. ખાસું બધું પુરાઈ દે 100 રૂપિયાનું. 100 રૂપિયાનું એટલે તો લઈ લે કે પણ તો આવ્યું ને કાકા, એ તાપનું હોય કરે કોઈ નહીં પૂરતું. અને અમારે સુનિલ મામા પેટ્રોલ પુરાવા જાવ. સુનિલ મામા હાય કહી દેજો. અને અમારો બીજો ભાઈબંધ સવારે ગયા હતા એના ઘેરે. અને અમારે એક ભાઈબંધને પહોંચે ને પૈસા બહુ છે, પેટ્રોલ પુરાવા પૈસા જ નહીં હાલતો કોઈ. થઈ ગયું આપણે રેડી થઈ ગયા છીએ. 2 બાઈકો લઈને બેજો, ફટફટ બેજો. એમ તારે બે ઉપર હા લે હું બેજો. હવે મોમાં લાગી તો ખતરનાક બ્લેક કલરમાં. મોમાં તો મોમાં લઈને બેઠા. ચલો रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. તો જય માતાજી, જય મેલડીમાં. અમે પહોંચી ગયા છીએ મેલડીમાના મંદિરે અને અમારા 2-3 જેવા લુખ્ખા ભાઈબંધો ઊભા છે. તો બસ દર્શન બર્શન કરીએ અને પછી આગળ તમને મંદિર બતાવીએ, બરોબર?
માતાજી મિત્રો, અમે દર્શન બર્શન કરીને આવી ગયા છીએ અને અમારા એક ભાઈબંધો ફોટોશૂટ કરે છે. કેવો આવ્યો ફોટો? ના હરકો નહીં પાડો દે આ આ છે મંદિર. અમારો વારો આજે જોઈએ. એક નંબર આવતો કોઈ જલ્દી આવતો લે લે. જય માતાજી મિત્રો, અમે દર્શન બર્શન કરી લીધા છે અને હવે ઘરે નીકળીએ છીએ. તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈનો ફૂલ સપોર્ટ કરજો, જેથી આવા નવા વિડીયો તમને બીજા બનાવતા રહીશું. જય માતાજી.